મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, આજીવન યુવાની પ્રાપ્ત કરવામાં કોને રસ ન હોય, અથવા તો આજીવન યૌવન રહેવું એ આપણું એક ફરજિયાત કર્મ હોવું જોઈએ એમ પણ માનવામાં આવે છે. પરંતુ કુદરતના નિયમો કંઈક જુદા છે. કુદરતી રીતે જે કંઈ બને છે એ બનીને જ રહે છે. મિત્રો, શરીર છે ને એનો ઘસારો એ પ્રકૃતિનું મોટામાં મોટું કારણ છે. શરીરની અંદર જેમ 3 દોષો સમાવસ્થામાં હોય તો જ યોગ્ય રીતે આપણું શરીર ચાલી શકે, એવી રીતે 5 તત્વો પ્રકૃતિના આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, આ જે 5 પ્રકારના જે તત્વો જે છે એ તત્વો જેટલા બાહ્ય છે એટલા અંદર પણ છે. મિત્રો, આપણે વાત કરવાની છે કે ઘડપણ કઈ રીતે આવે છે. તો ઘડપણ આવવાના 3 જુદા જુદા પ્રકાર છે. એક તો કુદરતી ઘડપણ, જેને વાર્ધક્ય આપણે કહેવામાં આવે છે. રસાદી ધાતુઓની સમાપ્તિ ધીમે ધીમે થઈ, શરીર ધીમે ધીમે ઘસાઈ જવું, મન અને તમામ ઇન્દ્રિયો નિર્બળ થવી અને ઉંમર વધી જવી, એને પ્રાકૃત ઘડપણ કહેવામાં આવે છે. અપ્રાકૃત ઘડપણ એટલે કે વાર્ધક્ય એ કોઈ પણ અલગ કારણોથી, કોઈ મોટો રોગ થયો હોય, કોઈ સામાજિક કારણો હોય, કોઈ પોતાના કારણો હોય, કે અવસાદ રહેતો હોય, કે ડિપ્રેશન રહેતું હોય, ત્યારે વહેલું ઘડપણ આવે છે. એ ઘડપણ એ પ્રકૃતિનો ફેરફાર નથી, આપણે પોતે અપનાવેલી ખોટી રીત રસમ છે. બીજું છે અકાળે વૃદ્ધત્વ આવવું, જે કુદરતી નિયમોને દૂર રાખી અકુદરતી નિયમોની અંદર જીવ્યા કરે છે. અતિ વ્યાયામ, અતિ મૈથુન, અતિ કામ, એને કારણે અતિની કોઈ ગતિની સૂત્ર છે, અથવા તો અતિ સર્વત્ર વર્જીએ, એ સંસ્કૃતિ અંદર મોટું વાક્ય છે, એ નિયમ એની અંદર લાગુ પડે છે. તમે તો લાંબી ચર્ચા કરવા કરતા આયુર્વેદ ઘડપણ માટે શું કહે છે? તો કોઈ સ્વસ્થ જીવન જેને જીવવું હોય એને મોટા ભાગની ચિંતાઓથી દૂર રહે, ખોરાક પણ સુપચ્ય અને સારામાં સારો શક્તિવર્ધક એ લેવામાં આવે, અને તમામ ધાતુઓ, પિત્ત, કફ, જે કાંઈ જે છે, વાયુ છે, એને કંટ્રોલમાં રાખનારો ખોરાક એ લેવો. મિત્રો, આયુર્વેદે દૂધને ઉત્તમ ખોરાક કીધેલો છે, ગાયના ઘીને ઉત્તમ ખોરાક કીધેલો છે, મધ પણ તેટલું જ સુંદર પરિણામ આપે છે એમ આચાર્ય ચરક કહે છે. શાકભાજીની અંદર પરવળ પણ એટલું જ સુંદર કામ આપે છે. પરવળને ફર્સ્ટ નંબરનું શાક આચાર્ય ચરકે ગણાવેલું છે. મિત્રો, આ છે થોડી ઘણી ખાનપાનની વાત, પરંતુ જે વ્યક્તિ 8 કલાક બરોબર ઊંઘ લે છે, રાત્રે પોતાના સમયે જાગે છે, વ્યવસ્થિત કાર્ય કરે છે, વ્યવસ્થિત ખોરાક લે છે અને વ્યવસ્થિત રીતે પોતાનું આગળનું જીવન એનો આખો ક્રમાંક ગોઠવે છે, એના માટે ઘડપણ ખૂબ મોડું આવે છે, ચોક્કસ, પણ મોડું આવે છે. મિત્રો, ઘડપણને રોકવા માટે આયુર્વેદ ઘણી બધી ઔષધિઓ આપી છે. જો એની અંદર જીવંતી એટલે કે ખરખોડી, નામ જ એનું જીવંતી છે, એ ધી બેસ્ટ છે. બીજા નંબરની ગળો આવે છે, શતાવરી આવે છે, અશ્વગંધા આવે છે, વરધારો આવે છે, અને ખનિજ દ્રવ્યોમાં ગણીએ તો શિલાજીત આવે છે, ગંધક આવે છે, પારદ આવે છે. એના ઘણા બધા એ જે આખા પ્રયોગો છે એ આયુર્વેદની અંદર વર્ણવેલા છે. એક તો અવલેહમાં આપણે જઈએ તો ચવનપ્રાશા વલેહ જેવું એક પણ અવલેહ હજી
ચરકથી કોઈ આગળ વધી શક્યો નથી એને બનાવવાની. તો જ્યારે ચરક એમ કહે છે કે પ્રાકૃત રૂપે ઉત્પન્ન થયેલા ઔષધો અને એનું જો સેવન નિયમિત કરવામાં આવે, નિયમિત ગાયનું દૂધ કે નિયમિત ગાયનું ઘી, ગાયનું ઘી 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે, એનાથી વિશેષ નહીં. ગાયનું દૂધ સવાર સાંજ 1 ગ્લાસ, એ પણ ખૂબ ઉકાળી ઠારી અને લેવામાં આવે તો ખૂબ સારું કામ આપે છે. મિત્રો, ખાંડની જગ્યાએ એ પ્રાકૃત અવસ્થામાં કરેલો ગોળ કે પછી એને મિશ્રી અમે કહીએ છીએ દોરા ધાગા વાળી, એ સારામાં સારું કામ આવે છે. અને ખડી સાકર બોલવામાં આવે છે. બધી જે કાંઈ આઈટમ આપી છે આયુર્વેદની અંદર, એનું વિવિધ રૂપે નિરૂપણ પણ કરેલું છે. હવે શક્તિની વાત રહી તો પછી આયુર્વેદની અંદર જે કાંઈ ઔષધો શક્તિવર્ધક કીધેલા છે, બલપ્રદ કીધેલા છે, રસાયણ કરે એવા ઔષધો કીધેલા છે, એનો ઉપયોગ ઘડપણ આવ્યા પહેલા કરવો જરૂરી છે. તો આ બધું જે છે એ બજારમાં ઘણી વખત તૈયાર મળે છે, પરંતુ તૈયાર મળે છે એનો અર્થ એવો નથી કે એ સુપર છે. તમે આમાંના મેં કીધા એમાંથી એકાદું ઔષધ વૈદ્યની સલાહ પ્રમાણે કે 2 ઔષધ સવાર સાંજ નિયમિત લ્યો તો તમારું ઘડપણ પણ મોડું આવશે, શક્તિ પણ જળવાઈ હશે, સ્ફૂર્તિ પણ સહસમજની થશે, વિચારો પણ ખૂબ સારા આવશે, ઊંઘ પણ સરસ આવશે. ઓમ શાંતિ. જય ધર્મ.